હરિયમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે ધ ગંગા વિશેની વાર્તા જોઈ હતી અને તેમનું ભાષાંતર જોયું હતું, બરાબર? તો હવે આપણે એક વખત એ વાર્તાને રિવાઇઝ કરી લઈએ. Prose 1. The Ganga. Rivers are the lifeline for the mankind. નદીઓ માનવ જાતિ માટે જીવાદોરી છે. There are many great rivers in our country, India. આપણા દેશ ભારતમાં ઘણી મોટી નદીઓ છે. The Ganga is the most important and the greatest river among them. તે સૌમાં ગંગા સૌથી મહત્વની અને સૌથી મોટી નદી છે. The Ganga is 2,480 kilometers long. ગંગા 2,480 કિલોમીટર લાંબી છે. The source of the Ganga is in the Himalayan mountains. ગંગાનું ઉગમ સ્થાન હિમાલય પર્વતોમાં છે. It comes down through the hills and flows into the Bay of Bengal. તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાં વહે છે. The Ganga is a holy river. ગંગા એક પવિત્ર નદી છે. There are many stories of how the river Ganga came down to the earth. ગંગા પૃથ્વી પર કઈ રીતે આવી તેના વિશે ઘણી વાર્તાઓ છે. Would you like to know one of them? તમારે તેમાંની એક વાર્તા જાણવી છે? Long ago there was a king. ઘણા સમય પહેલાં એક રાજા હતો. His name was Sagar. તેનું નામ સાગર હતું. He had a beautiful horse. તેની પાસે એક સુંદર ઘોડો હતો. He wanted to give his horse as a present to the gods. તે તેનો ઘોડો દેવોને ભેટ તરીકે આપવા માંગતો હતો. One day a thief took away the horse. એક દિવસ એક ચોર ઘોડો લઈ ગયો. The king was very unhappy. રાજા ખૂબ દુઃખી થઈ ગયો. He sent all his sons to search for it. તેણે તેના બધા પુત્રોને તેની શોધમાં મોકલ્યા. But he asked one of his sons named Bhagirath to stay with him. પણ તેણે ભગીરથ નામના તેના પુત્રને તેની સાથે રહેવા કહ્યું. Sagar's son searched the horse all over the land, but they could not find it anywhere. સગરના પુત્રોએ ધરતી પર બધે જ ઘોડાને શોધ્યો, પણ તેમને તે ક્યાંય મળ્યો નહીં. So they decided to search it inside the earth. તેથી તેઓએ પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું. They dug a deep, deep hole. તેમણે ખૂબ ઊંડો ખાડો ખોદ્યો. At last they came to a great sea. અંતે તેઓ એક વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા. There they saw a very old man. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસ જોયો. Sagar's sons disturbed that old man. સગરના પુત્રોએ તે વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી. So he became very angry. તેથી તે ખૂબ ક્રોધિત થયો. He became so angry that he burned Sagar's all son to ashes. તે એટલો બધો ક્રોધિત થયો કે તેણે સગરના બધા જ પુત્રોને બાળીને રાખ કરી દીધા. Now only the water of the Ganga could give them a new life. હવે ફક્ત ગંગાનું પાણી તેમને નવું જીવન આપી શકે. But at that time the Ganga was not on the earth. She was in the heaven. પણ તે સમયે ગંગા પૃથ્વી પર નહોતી, તે સ્વર્ગમાં હતી. ભગીરથ was alone at home. ભગીરથ ઘરે એકલો હતો.
he prayed to the river Ganga to come down on the earth and bring his brothers to life again. તેણે ગંગાને પૃથ્વી પર આવી તેના ભાઈઓને ફરીથી જીવિત કરવા પ્રાર્થના કરી. The Ganga was happy to be on the earth, but she was afraid that her fall from heaven to earth would break the earth. ગંગા પૃથ્વી પર આવવા માટે રાજી હતી, પણ તેને ડર હતો કે સ્વર્ગમાંથી પૃથ્વી પર તેને પડવાથી પૃથ્વી ફાટી જશે. ભગીરથ requested Lord Shiva to hail the Ganga. ભગીરથે ભગવાન શિવને ગંગાની મદદ કરવા વિનંતી કરી. Lord Shiva agreed. ભગવાન શિવ કબૂલ થયા. He asked the Ganga to flow down to earth through his long hair. તેમણે ગંગાને તેમની લાંબી જટામાંથી નીચે વહેવા કહ્યું. In this way, the Ganga could come down gently to the earth. આ રીતે ગંગા હળવેથી પૃથ્વી પર આવી શકી. The Ganga flowed over the ash of Sagar's sons and they all came to life again. ગંગા સગરના પુત્રોની રાખ ઉપરથી વહી અને તેઓ બધા ફરીથી જીવિત થયા. ભગીરથ prayed the Ganga to flow on the earth. ભગીરથે પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી. So, she is also known as ભાગીરથી. તેથી તે ભાગીરથી તરીકે પણ ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાર્તા આપણે ધ ગંગા વિશેની વાર્તા જોયા બાદ હવે એમની એક એક્સરસાઇઝ આપી છે આપણને ટેક્સ્ટ બુકમાં. પ્રશ્ન નંબર 1. ચૂઝ A, B or C and complete each of the sentence given below. The Ganga's source is, source એટલે કે સ્ત્રોત. ગંગાનો સ્ત્રોત શું હતો? A. The Bay of Bengal. B. High up in the Himalayan mountain. C. The hills. બંગાળાની ખાડી કે પછી હિમાલયન માઉન્ટેન્સ કે પછી ટેકરીઓ? તો આમાં આવશે B. The Ganga's source is high up in the Himalayan mountain. તમે ફકરાની પહેલી કે બીજી જ લાઈન જોશો ને તો એમાં આપેલું છે. હવે આગળ જોઈએ આપણે બીજું. The angry old man burnt એટલે કે બાળી દેવું. વૃદ્ધ માણસે કોને બાળી નાખ્યા હતા? A. All of king's son except ભગીરથ. બીજું, all of king's sons એટલે કે રાજાના બધા જ દીકરાઓને, કે ત્રીજું ભગીરથને? તો વૃદ્ધ માણસે ભગીરથના બધા જ દીકરાઓ હતા એને બાળી નાખ્યા હતા, બાળીને રાખ કરી નાખ્યા હતા, પરંતુ ભગીરથને બાળ્યો ન હતો. તો અહીંયા આવશે A. All of king's sons except ભગીરથ. ત્રીજું, King Sagar sent dash to look for his horse. સેન્ટ એટલે કે મોકલવું, લુક ફોર એટલે કે શોધવું. રાજા સગરે તેમના ઘોડાને શોધવા માટે કોને મોકલ્યા હતા? A. ભગીરથ. B. All his son except ભગીરથ એટલે કે તેના બધા દીકરા ભગીરથ સિવાય, એક્સેપ્ટ એટલે સિવાય, ભગીરથ સિવાય. અને C. All his son એટલે કે બધા જ દીકરાઓને. તો આમાં રાજા સગરે એમના બધા જ દીકરાઓને મોકલ્યા હતા ભગીરથ સિવાય. તો અહીંયા આવશે B. King Sagar sent all his son except Bhagirath to look for his horse. ચોથું, at the end of the story, the Ganga was a river dash only in heaven. heaven એટલે કે સ્વર્ગ. શું માત્ર સ્વર્ગમાંથી જ હતી છેલ્લે? only on the earth એટલે કે શું માત્ર પૃથ્વી પર જ હતી, કે on the earth as well as in heaven, કે પૃથ્વી અને સ્વર્ગ બંનેમાં? તો એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એટલે કે વાર્તાની એન્ડમાં ગંગા એ માત્ર પૃથ્વી પર જ હતી. તો અહીંયા લખશું ઓનલી ઓન ધ અર્થ. પાંચમું, ગીવ અનધર નેમ ઓફ ધ રિવર ગંગા. ગંગાનું બીજું નામ શું છે? A. રેવતી. B. ધ સરસ્વતી. કે C. ધ ભગીરથી? તો આપણે વાર્તાના એન્ડમાં જ જોયું હતું કે વી નો એઝ ભગીરથી. તો એનું બીજું નામ આવશે ધ ભગીરથી.
તો આપણે આ એક્સરસાઇઝના 5 ક્વેશ્ચન છે એના આપણે આન્સર વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવાનું રહેશે. અહીંયા સુધી આપણે એટલું રાખીએ છીએ. હરિઓમ.